વડોદરામાં ચાર દરવાજા વિસ્તારમાં ભાજપના વોર્ડ 14ના મહામંત્રીને ટ્રાફિક પોલીસે મેમો આપતા વિવાદ વકર્યો। ભાજપના વોર્ડ 14ના મહામંત્રીને આપેલા મેમોને લઈને કાઉન્સિલર્સ ઉગ્ર મૂડમાં જોવા મળ્યા। તમામ કાઉન્સિલર્સે મનપા કમિશનરને રજૂઆત કરી ખોટી રીતે નડતર રૂપ ન હોવા છતાં સ્કૂટરને મેમો આપ્યાનો કાઉન્સિલરે દાવો કર્યો। પોલીસે ખોટી રીતે મેમો આપવાને બદલે દબાણો દૂર કરાવ્યા અને ચાર દરવાજા વિસ્તારમાં રિક્ષા ચાલકોના ત્રાસને દૂર કરે તેવી કાઉન્સિલર્સે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી। કોઈને નડે એવી રીતના સ્કૂટર નહોતું મૂક્યું, છતાંય ટ્રાફિકવાળા એનો ફોટો પાડીને એમને મેમો આપ્યો। કાયદામાં જે આવતો હોય એમને હા પાડી છે કે જે હશે તે અમે કરીશું, પણ ખોટી રીતે જ્યાં અડચણરૂપ નહોતું છતાંય ફોટો પાડ્યો અને મેમો આપ્યો એ વિષય લઈને અમે ટ્રાફિકના તેજલબેન છે એમને પણ મળવા માટે ગયા હતા। કારણ કે જે 5 થી 7:30 દરમિયાન જે રિક્ષાઓ ફરવાની ના હોય ચાર દરવાજાના અંદર, છતાંય રિક્ષાઓ બિંદાસથી ફરતા હોય ત્યારે ટ્રાફિકના લોકો ક્યાં જાય છે વી હેવ નો આઈડિયા। પણ એ રજૂઆત કરવા માટે ગયા હતા, તો તમે એ લોકોને પણ નોટિસો આપો જે અડચણરૂપ થાય છે, જે ટ્રાફિકને ને લોકોને અડચણરૂપ થાય છે। મહામંત્રી શ્રી છે, એમનું ઘર ત્યાં રોડ પર જ છે, ત્યાં બહાર સ્કૂટર પડ્યું હતું, એમના ઘર પાસે બહાર સ્કૂટર હતું અને એ જે એમના વ્હીકલ હતું તે પાર્કિંગની જે જગ્યા પર આપણા સ્કૂટરો મૂકીએ છીએ ત્યાં જ હતું, તો ત્યાં પણ એમને મેમો આપ્યો। આ વિષય મેમોનો નથી, પણ વસ્તુ એવું આવે છે કે મેમો એ સાઈડની વાત છે, પણ આ વિષયમાં એવું છે કે આ રીતે પબ્લિકને હેરાન કરવામાં આવે છે।